ઓગસ્ટના અંતમાં ભારત અને અમેરિકા વચ્ચે છઠ્ઠા રાઉન્ડની ટેરિફ વાટાઘાટો અને ટેરિફ માટે 1 ઓગસ્ટની સમયમર્યાદા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો છે। આ સાથે જ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર દંડ લાદવાની પણ વાત કરી છે। જો ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવે છે તો તેની સીધી અસર ભારતના ઘણા વ્યવસાયિક ક્ષેત્ર પર પડશે, જેના વિશે અમે આપને આજે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ। ભારત અમેરિકાને શું નિકાસ કરે છે પહેલા તે જોઈ લઈએ। ભારત અમેરિકાને લગભગ 68,520 કરોડ રૂપિયાની દવાઓ, 72,800 કરોડ રૂપિયાના રત્ન અને ઝવેરાતો અને 34,260 કરોડ રૂપિયાના પેટ્રોકેમિકલ્સ, કાપડ અને ઓટો ક્ષેત્રના ઉત્પાદનો વેચે છે। હાલમાં અમેરિકા આ તમામ ઉત્પાદનો પર લગભગ 3% ટેરિફ વસૂલે છે, પરંતુ ટેરિફમાં વધારાથી અમેરિકામાં આ વસ્તુઓ ચોક્કસપણે મોંઘી થશે। તેની સીધી અસર નિકાસ પર પડશે। નિષ્ણાંતોનું માનીએ તો ભારતની વાર્ષિક નિકાસમાં 2 થી 7 અબજ ડોલરનો ઘટાડો થઈ શકે છે। 2023-24માં ભારતે અમેરિકામાં લગભગ 77.52 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી। કાપડ અને વસ્ત્રો પર પણ અસર પડી શકે છે। ભારત કાપડ અને વસ્ત્રોનો મોટો નિકાસકાર છે। અમેરિકા તેના મોટા ભાગના કપડાં અને ફૂટવેર ભારતમાંથી ખરીદે છે। 2024માં ભારતે અમેરિકાને 9.6 બિલિયન ડોલરના કપડાં અને કાપડની નિકાસ કરી હતી। આ ભારતની કુલ કાપડ નિકાસના 28% છે। 25% ટેરિફ અને દંડ અમેરિકન બજારમાં આ માલ મોંઘો કરશે। આનાથી ભારતીય કંપનીઓના ઓર્ડર અને શિપમેન્ટ પર પણ અસર પડી શકે છે અને નિકાસ ઘટી શકે છે। ટેરિફના કારણે ભારતને બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે। રત્નો અને ઝવેરાતમાં પણ ભારતની ભૂમિકા છે, તેને પણ અસર કરી શકે છે। ભારત વિશ્વનો સૌથી મોટો હીરા નિકાસકાર દેશ છે। અમેરિકા ભારત પાસેથી મોટા પ્રમાણમાં ઝવેરાત અને હીરા ખરીદે છે। લગભગ દર વર્ષે ભારત 33 બિલિયનના રત્નો અને ઝવેરાતની નિકાસ કરે છે, જેમાંથી 30% એટલે કે 9.9 બિલિયન ફક્ત અમેરિકામાં જ નિકાસ થાય છે। આમાં કટ એન્ડ પોલિશ્ડ હીરા, સોનાના ઝવેરાત અને હીરા જડિત ઝવેરાતનો સમાવેશ થાય છે। નવા ટેરિફ પછી તેમની કિંમતો વધશે। આવી સ્થિતિમાં અમેરિકન ખરીદારો ભારતને બદલે અન્ય દેશમાંથી હીરા અને ઝવેરાત મંગાવી શકે છે। બીજી તરફ ઓટો સેક્ટરને પણ અસર થઈ શકે છે। કેવી રીતે તે પણ જાણી લઈએ। ભારત અમેરિકામાં ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સની નિકાસ કરે છે। આ ટેરિફ મોટી કંપનીઓના વાહનોને પણ અસર કરશે, જે ભારતમાંથી અમેરિકામાં નિકાસ કરે છે। આ ઉપરાંત એન્જિન, ટ્રાન્સમિશન અને પાવર ટ્રેન જેવા આવશ્યક ઓટો ભાગ પર પણ ડ્યુટી લાદવામાં આવી શકે છે। સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પહેલાથી જ 25% ટેરિફ લાદવામાં આવ્યો છે અને હવે 1 ઓગસ્ટથી ઓટો સેક્ટર પર 25% ટેરિફ લાદવામાં આવશે, તેથી તેની માંગ પણ ઘટી શકે છે। મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ ફટકો પડી શકે તેમ છે। ભારત દર વર્ષે અમેરિકાને લગભગ 14 અબજ ડોલરના મોબાઈલ, ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો વેચે છે। ટેરિફના કારણે તેમની કિંમતો વધશે અને અમેરિકન ખરીદારો અન્ય દેશો તરફ વળી શકે છે। આનાથી ભારતની અબજો ડોલરની નિકાસ ઘટી શકે છે। આ ઉપરાંત ટેરિફની અસર પણ કેમિકલ સેક્ટરમાં પણ જોવા મળશે। દવાની નિકાસ પર પણ અસર પડી શકે તેમ છે, તે વિશે પણ વાત કરીએ। અમેરિકામાં વેચાતી 47% જેનેરિક દવાઓ ભારત પૂરી પાડે છે। આ દવાઓ અમેરિકાની આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। અહેવાલો અનુસાર જોવા જઈએ તો ભારતમાંથી આ દવાઓ ઓછી કિંમતે ઉપલબ્ધ છે, તેથી અમેરિકામાં તેની માંગ ખૂબ જ વધારે છે। બીજા ક્ષેત્રોમાં પણ 25% ટેરિફથી પ્રભાવિત થશે। કેટલાક ક્ષેત્રો એવા છે કે જેમને યુએસ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં દવાઓ, સેમિકન્ડક્ટર, ઉર્જા ઉત્પાદનો જેવા કે તેલ, ગેસ, કોલસો, એલએનજી અને તાંબાનો સમાવેશ થાય છે। પરંતુ આ બધી વસ્તુઓનો પણ 1 ઓગસ્ટથી લાગુ થનારા ટેરિફમાં સમાવેશ થઈ શકે છે, જેના કારણે તેની નિકાસ પર પણ અસર થવી સ્વાભાવિક છે। હવે એ જાણીએ કે આ બધા જથી ભારતને કેટલું નુકસાન થઈ શકે છે। 1 ઓગસ્ટથી ભારત પર લાગુ થનારા નવા ટેરિફની સીધી અસર ભારત પર પડશે। નિષ્ણાંતોનું માનીએ તો ભારતની વાર્ષિક નિકાસમાં 2 થી 7 અબજ ડોલરનો ઘટાડો થઈ શકે છે। 2023-24માં ભારતે અમેરિકાને લગભગ 77.52 અબજ ડોલરના માલની નિકાસ કરી, જે ભારતની કુલ નિકાસના લગભગ 18% છે। આવી સ્થિતિમાં આ આંચકો ભારત માટે ખૂબ જ મોટો માનવામાં આવી રહ્યો છે।